ને ભાઈ તારા ઘરની વેળા નહીં એટલે જેના ઘેર વેળા ના હોય એનું નારિયેળ નહીં લેવું, આશીર્વાદ. પણ જે દાડો તારા ઘરની વેળા વળ એ દાડ મને પૂછજે, આ દીકરાનું નામ મારું ચેહર નામ મારું હ, મેરડી નામ મારું હ, ગોગા મહારાજ નામ મારું હ. તો યાર ઓનું નામ મન ન, એમનું મન મારામાં લાગ્યું, મારું એમનામ લાગ્યું એટલે મેં આલ્યો. એટલે ઓનું નામ મન. આનંદ કરો, મજા કરો. ને કે બાધા તો 3-4 લાખે થાય, પણ નહીં નું નહીં જોવતું યાર. લૂંટવા નહીં બેઠા, દીવાને દુકાન નહીં બનાવવાની, ધજાને ધંધો નહીં બનાવવાનો. દીવો દરબાર હ અને ધજા ધર્મે સાબિત ના કરું તો મારું નામ માતા નહીં. આશીર્વાદ લે ભાઈ. એક નવો બિઝનેસ ચાલુ કરવો હ એ હું ચેહર કહું, કારણ કે હોય કોઈને એનું લેતી જ નહીં. બરાબર. 3 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે, નાનો નહીં. બધા સફળતા મળશે. મારા આશીર્વાદ. મોજ કર. હાલવાનો જેનો ભાવ હોય ને તો હું હાલવાની જ, કારણ કે આ બધું હમણાંથી ચલાવવાનું યાર. હે વ્યવહાર તો હાલે મેલે જ રહે ને. આશીર્વાદ. કામ બોલ બેન. જુમ સર જાતે ચૌધરી. લે વેળા હોય એટલે હવ ખમા કે, વેળા ના હોય એટલે હું રબારીની માતા ખમા કહું ભાઈ. આશીર્વાદ. લે દેવનો વખો હોય તો વેણ થાય, હાથ ના થઈ, નવ ના થઈ. ગોમ જોયું નહીં, ગામની ખબર નહીં. અવાજ ના કરશો, નકર વિશેષ પાડે 2 કલાકે આવે એટલે અવાજ ના કરો તો સારું, નકર 2 કલાકની વિશેષ પાડે. આશીર્વાદ. દેવજીભાઈ આ બુને એવું કે આમ મનમાં કે ચેહર આખી જિંદગીમાં એક દાડો સુખ આવ્યું હોત ને તો આનંદ થોત, અને થાકીને કંટાળીને હવે તારા જોડે આવ્યું એટલે મને ખમા કે ને આવું મનમાં બોલે. સાચું બોલ. કયું ગોમ? જાતે ધંધો ઓ ભાઈ ખમા તમને કોકને એવું લાગે માલશે એટલે આલે છે. એ દેવજી મને આવશી ના દેખાય છે. કોઈ વાંધો નહીં. છેલ્લે 5 મહિનાથી ધંધો કરવો પણ સેટિંગ નહીં આવતું. ઓ ચેહર ભળજે ભાઈ. નંબર લખાયો? હો નંબર આવે એટલે બોલ ને. તો શું થયું પાછું? કહી તો દીધું યાર. 3 વાતો પૂછવાની જા મજા. આનંદ કર. નોકરી માર ઘેર આવી જાય કાલથી. હો મળી જાય યાર. એવું બધું ના હોય. 4 મળશે, 4 મળશે. 12 મંદિરમાં આવ્યા હોય એવું કરે. એકડો હાલ શીખવાડી એમ ઘણી વારમાં ભૂલી જાય. હે લેવું મારા ચેહરના આશીર્વાદ. 2 મહિના 11 દાડા નહીં દવાતું. ધંધો રોજી રોજગાર મજા. હા તારું 4 ઘરનું કુટુંબ થાય મને ખબર નહીં. 3 દેવના તારા ઘેર દીવા દહી, પણ હું રબારીની માતાથી ખમા ના કીધું તમારું ધૂણું નખવું. જ્યાં આશીર્વાદ લેવું. લક્ષ્મી વર્ષાથી કરી 1000 રૂપિયા મારા ઉપર લક્ષ્મી વર્ષા કરી. એટલે અહીંયા ઋષિના લઈને આવી હ. ખુશ. હું નારાયણ મેહોની માળા દૂણું. હું ભીખાની ચેહર દૂણું હું. 3000 રૂપિયા ઉછીના લીધા છે.
ગુરુવાર હોજે પાછા આવવાની શરતે લીધા છે. આ લક્ષ્મી વર્ષા કરતા મનમાં એવું કે મારા ઘેર માતાજી 3 દેવના દીવા છે પણ કોઈ ખમા નહીં કહેતું. મારું 4 ઘરોનું કુટુંબ થાય, કોઈ મારી ખબર લેવા નહીં આવતું. જો ચહેર હોબળતી હોય તો મારો દીકરો નહીં, મને દીકરો હાલ. આવું મનમાં બોલી હોય તું રબારીની માતા તો યાર પૂછાઈનો જવાબ તો આખી દુનિયા હાલે હ. તમારી વાત વાપરીને તો આખી દુનિયા દુણ હ. એવું ચહેર નહીં. મનમાં હું ચાલે ના કહું તો મારું નામ માતા નહીં. પણ દેવને શોભાવી વાતો પૂછો. હવે રિક્ષાને એવરેજ ના આવતી માતાને દોડો બંધાય ના આવે યાર, એ તો ગેરેજમાં જ લઈ જવી પડે. એટલે દેવની વાત હોય તો એમાં મજા આવે. લે મારો ભગવાન એવું કે 2014ની સાલમાં કોર્ટ કચેરી પોલીસ કેસ સાચો હોય અને 3 દાડા તારો પરિવાર જેલમાં જો હોય અને ખમા નાખી તો મારું નામ માતા નહીં. જ્યાંથી મજા 14 મહિના અને 11 દાડા થાય અને બુધવારના દાડા તારા ઘેર દીકરો જન્મદિન મનાવ રબારીની માતાએ આલ્યો તો જ મારી બાધા, તો જ અગરબત્તીએ માગું, તો જ નારિયેળે માગું. મંગળવારે જન્મ તારા રોમને આલ્યો, ગુરુવારે જન્મ તારા કિસ્મતે આલ્યો, બુધવારે આલું તો જ હું રબારીની માતા. જા મજા. 4 વાતો પૂછવા ઘેરથી આવી બોલ મને ખબર હોય પણ જા આશીર્વાદ. આ દીકરી એવું કે માં બરાબર સમજણ આવી. માન બાપ મરી ગયો લ્યા, આખી જિંદગી રોયામાં કાઢી અને આજની તારીખમાં મારો કાકો મારો નહીં, મારો બાપ મારો નહીં, મારો પરિવાર મારો નહીં અને મને દીકરીને કોઈ આવો એમ કહેવું નહીં. એટલા માટે ચહેરદાર જોડે આવ્યું હું. મારી 14 વીઘા જમીન લઈ લીધી. ગામની મને ખબર નહીં પણ ગામમાં ઉતર્યું એટલે 3 રસ્તા પડે બુનતારા. જમણી બાજુ મહાકાળી માતાનું મંદિર હ. મહાકાળી માતાને પૂછ્યું કીધું માતાજીઓના ઘેર જવું હ કે સીધા હેડે જાઓ એટલે આગળ ગ્રામ પંચાયતની કચેરી આવશે. ગ્રામ પંચાયતની કચેરી પૂરી થાય એટલે નાના બાળકોને ભણવાનું નંદઘર આવશે. એ લાઇટના ધોબલાની બાજુથી જતા રહો એના ઘેર જવાય. હું રબારીની માતા અને બોલું એ ના હોય તો 11,000 રૂપિયા ઇનામ યાર બાધા નહીં હાલવી. હા, હું ચેલેન્જથી ધૂણવાવાળી માતા હું. તંત્ર મંત્ર વિદ્યા કોઈ આવડતું નહીં, ખાલી બોલતા આવડે. લે એવું કે લોહી કને પડી તું બોલ. તારા પપ્પાને કે બોલ, મમ્મીને કે હું નાણે મેહોરની માળા દોણું હું, ભીખાની જુબાની ચહેર હું. યાર દુનિયા હું સમજાય જ ખબર નહીં. આ વાતમાં મને સમજણ નહીં પડતી. અવાજ ના કરતા ભાઈ, સાયલેન્ટ. કાકા રિસેસ પાણી 2 કલાકે આવી ભાઈ એટલે મારે કોઈ બેન નહીં પડે. અને સાચા મહાદેવજી છોકર મારે તમારું કોઈ કોમ નહીં. હા, એ તો યાર જે ધંધો લઈને બેઠો હોય ને ગરાગની પડી હોય. હું ધંધો લઈને નહીં બેઠી, હું ધર્મ લઈને બેઠી હું. એટલે ધર્મમાં શું હોય? કરમ. આવું આશીર્વાદ. એટલે આવો ભાઈ હવનું સારું બનશે. સમય આવશે, વેળાએ આવશે ભાઈ. એ કોકની વિહત વળજી છે, ખમા નાખ્યું તો મારું નો માતા. કોકની વિહત વળગી છે, મને ખબર નહીં યાર. વેણ ને વધાવો તો આવો. હા હા હા, પૈસા સારું. આવો આમાં બહુ પાવર છે. આ આવે એટલે બધી માતાઓ જતી રહી અને આ જતી રહે એટલે બધી માતાઓ આવી જાય. આ એક જ એવી છે કે આવો ને એટલે બધો દુઃખ મટી જાય અને આ એક જ જતી રહે એટલે બધો આવી જાય. ઘણા લોકો એવું કહેતા હોય છે
કે માતા વળગશે તો યાર વળાઈ દઈશું, પણ યાર મળવી તો જોવો ને કની વળગી હે, કની વળાય. અને મારા જેવી વળગે ને તો પેઢી પૂરી કરી દે. પાછળ કોઈ ના હોય ને મિલકત ઉપર ભોણિયો આવો ને તાણ જ બોલું હું વળાવ લગન. હા જો હું પરમો ધાવડી બેઠી છું ને એ સૂત્રો કાઢીનો કે પછી જ બેહું. એટલે મને ખબર નહીં હોય, પણ ખાલી મને એટલું કે આવું હોય યાર. ઝાલાવાડ પરગણામાં દુદાપુરમાં શું અગું થાય મને કેમ હે વેવાઈકું હતું મને તો ખબર નહીં યાર. હું તો ખાલી ગપ્પા મારું હે. તો હું એવું બોલી કોકની વિહત વળગી હે. હવે મને તો ખબર નહીં તારું હકું દુદાપુર થતું હોય, પણ ઝાલાવાડ પરગણામ દુદાપુર ગામ હોય, વેવાઈકું સાચું હોય અને કજિયો સાચો હોય તો હું ભિખારી માતા એવું કહું કઈની વિહત આવી છે. પણ જ્યાંથી તારા ધંધા રોજી રોજગાર મજા તારી 3 વાતોમાં તકલીફ હતા રાલ અને ખમા ના કીધું મારું નામ માતા નહીં. જ્યાં મારો રામ લાજ રાખશે બકા. આશીર્વાદ બેહી જા. આશીર્વાદ નંબર લખાયો? હા તો આવશે. આ બાજુ આવજો. ઓનલી બોલ રબારી સમાજ એનો જ નંબર નહીં લખાતો, ભરવાડ એનો નહીં લખાતો. એના માટે નંબર લખાવવો પડે ભાઈ. ખાલી ના હોય બધા કોઈ જોનમાં આવ્યા જ નહીં બગા બેહવાનું લઈ લે હો. કારણ કે 2 દિવસથી હોય ટાઢમાં બેસી રહ્યા હોય એમનો નંબર ના હોય અને બીજોને અત્યારે હાલના લઈ લેવું તો જો મેળાવે યાર. આશીર્વાદ 14 વીઘા જમીન સાચી બૂન, તલાવની બાજુમાં જગ્યા સાચી બૂન, હનુમાનજીનું મંદિર સાચું. તો મારું શિવજી એવું કે હું ચેહર એવું કહું કે તારો ન્યાય તને ના લાવું તો મારું નામ માતા નહીં. 2 અગરબત્તી 1 મુઠ્ઠી દાણા જીવડાને આટલું કરજે જા મજા. 3 વાતો નક્કી કરીને આવી બેન પૂછવા. 3 વાતોમાં મજા. આશીર્વાદ 2 અગરબત્તી મુઠ્ઠી દાણા જીવડાને. આ બાજુ મહેમાનોને પાણી આલો, ચા આલો. હા હા. કયું ગામ? બોલો. જાલભાઈ વધાવ કે 5 કે? આશીર્વાદ લેવું નાનું મેહુની માતા એવું કહું કે જો કદાચ 2 વર્ષથી મેળ ના પડ્યો હોય અને 2 મહિના 11 દાડા થાય પૂરું ના કરી આવું તો મારું નામ માતા નહીં. મારો રામ લાજ રાખે. ધંધો રોજી રોજગાર બરકત મારો શિવજી હાલશે. આશીર્વાદ.